બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સમયના તાલમેલની વાત કરીએ. માણસમાં રહેલા ગુણો કે અવગુણો જો યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ આગળ રજૂ થાય તો જ એનો અર્થ સરે છે. નહીતર ગમે એવી સારી કે ગમે એટલી સાચી વાત હોય એનો કોઈ પ્રભાવ રહેતો નથી. વાત જે સ્તરની હોય એને લાયક પ્લેટફોર્મ પણ હોવું ફરજિયાત છે. વગર પ્લેટફોર્મની કિંમતી વાત પણ સામાન્ય ચર્ચા જેવી બની જાય છે. ફોર એક્ઝામ્પલ, ગૌમૂત્રના લાભાલાભ વિશે જણાવી ચોક્કસ રોગમાં આ ગૌમૂત્ર અક્ષીર ઇલાજ છે, આવી વાત કોઈ સામાન્ય ગૌશાળાનો સામાન્ય ગોવાળિયો 8-10 પાસે ઉભેલા માણસોને જણાવે ને તો એની કોઈ નોંધ લેતું નથી. અરે થોડી વાર પછી કોઈને આવી મહત્વની વાત યાદ પણ હોતી નથી. એના બદલે એ જ વાત કોઈ મોટા કોન્ફરન્સ રૂમમાં સૂટ બૂટમાં સજ વેલ એજ્યુકેટેડ વ્યક્તિ કહેશે અને સાથે સાથે પોતાની લેધરની બેગમાંથી યુએસએથી આવેલ બ્રાન્ડેડ કંપનીના લેબલવાળી ગૌમૂત્રની બોટલ બતાવશે. પછી ભલે એ બોટલ પેલા ગોવાળિયાના ગૌમૂત્રની બોટલ કરતાં હલકી ગુણવત્તાની હોય કે ભલે પછી એના કરતાં 20 ગણી ઊંચી કિંમતની હોય, એ વાત લોકોના મગજમાં તરત બેસી જશે. એકની એક વાત યોગ્ય પ્લેટફોર્મ વગર બે અસર થઈ જાય છે. આવી જ બીજી વાત, અયોગ્ય વ્યક્તિના પ્રભાવ તળે સારી વાત દબાઈ જાય છે, અર્થાત અર્થહીન થઈ જાય છે. એનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે મહાત્મા નીતિપ્રિય શ્રી વિદુરજી. વિદુરજી એ એવડા મોટા વ્યક્તિત્વનું નામ છે કે એમના જન્મને આશરે 5000 વર્ષ જેવડો મોટો સમયગાળો પસાર થઈ ગયો છે. અને આ સમયગાળા દરમિયાન આ ધરતી પર અનેક વિદ્વાનો, એકથી ચડિયાતા બુદ્ધિશાળીઓ, વિચારકો ઉતર્યા છે. પરંતુ ચાણક્યને બાદ કરતા કોઈ જેની હરોળમાં પણ ના આવી શકે ને એવા મહાન વિદુરજી હતા. એમની મહાનતા અને બુદ્ધિ ચાતુર્યનું સૌથી મોટું પ્રમાણપત્ર એ છે કે આવડા મોટા સમયગાળા બાદ પણ એમની નીતિ વિષયક વાતોને પ્રમાણભૂત માનવામાં આવે છે. તો વિચારો, આવા મહાન નીતિ વિશારદ જ્યારે પૃથ્વી પર બિરાજમાન હશે ત્યારે તો એની નીતિનો આ વિશ્વને ખૂબ ફાયદો થયો હશે ને, બરાબર ને? અરે દુઃખની વાત છે કે આવા મહાન નીતિ વિશારદની જ્યારે ઉપસ્થિતિ હતી ને ત્યારે એમની વાતને સમજવા કે સાંભળવા કોઈ તૈયાર નહોતું. અલબત્ત જે લોકો સાંભળવા તૈયાર હતા એનું કાંઈ ન ઉપજે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, જેના પરિણામે સમાજને કોઈ ફાયદો ન થયો. અયોગ્ય વ્યક્તિ આગળ રજૂ થતી સારી વાત નકામી બની જાય એનું આથી મોટું કયું ઉદાહરણ હોઈ શકે? કેમ, બરાબર ને? વાત નિત પ્રકાશની.